બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયા છે અને આખા દેશની નજર આ પરિણામ પર છે, કારણ કે બિહારનું જે રાજકારણ છે એ નેશનલ લેવલે અસર કરી શકે એમ છે. હવે સવારે 8 વાગ્યાથી પરિણામો શરૂ થયા છે. એમાં એટલા બધા આંકડા ફટાફટ ફરે છે કે એનડીએ શરૂઆતમાં 147 પર આગળ હતું, પછી 154 ઉપર આગળ. અત્યારે હું લગભગ તમારી સાથે મેં 9:30 વાગે જે આંકડા મેળવ્યા એમાં એનડીએ 160 બેઠકો ઉપર આગળ છે, જ્યારે મહાગઠબંધન 60 બેઠકો પર, જનસુરાજ પહેલાં 3 બેઠકો પર આગળ ચાલતું હતું, પરંતુ એ હવે અત્યારે 0 પર આગળ ચાલે છે અને 5 અન્ય જે પાર્ટીઓ છે એ આગળ ચાલી રહી છે. આની અંદર તેજસ્વી યાદવ આગળ ચાલે છે. સમ્રાટ ચૌધરી શરૂઆતમાં આગળ ચાલતા હતા, પરંતુ જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે સમ્રાટ ચૌધરી પાછળ ચાલી રહ્યા છે, જે બિહારના ડેપ્યુટી સીએમ છે. વિજય કુમાર આગળ ચાલી રહ્યા છે. અનંત કુમાર જે જેડીયુના છે એ પણ આગળ ચાલી રહ્યા છે. મહુવામાં તેજસ્વી યાદવના ભાઈ તેજ પ્રતાપ યાદવ શરૂઆતમાં આગળ ચાલતા હતા, લીડ કરતા હતા, પરંતુ હમણાં હું જ્યારે વાત કરું છું ત્યારે એ તેજ પ્રતાપ પણ પાછળ થઈ ગયા છે. હવે બિહારની હિસ્ટ્રી એવી છે કે આ વખતે જે મતદાન થયું એ ઐતિહાસિક મતદાન થયું. પહેલાં 6 નવેમ્બરના દિવસે પહેલા તબક્કાનું થયું અને બીજા તબક્કાનું 11 નવેમ્બરે થયું. પણ આ વખતે ઐતિહાસિક મતદાન થયું અને આ મતદાનની જે ટકાવારી વધી, લગભગ એમ માનો કે 7થી 10% જેટલું મતદાન એવરેજ વધ્યું. એને કારણે આમ તો બંને પાર્ટીઓ ટેન્શનમાં છે, પરંતુ જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે એનડીએને બહુમતી બતાવવામાં આવી. પરંતુ બિહારનું જે ઐતિહાસિક રાજકારણ છે એમાં 1967થી જોઈએ તો તે વખતે 60% મતદાન વધેલું અને પહેલી વખત બિન કોંગ્રેસની સરકાર બનેલી અને મહાપ્રસાદ સિન્હા તે વખતે સીએમ બનેલા. પણ જનક્રાંતિ દળ અને શોષિત દળ એ બે પાર્ટીઓને કારણે કોંગ્રેસનું વર્ચસ્વ બિહારમાં ઘટી ગયેલું. 1980ની અંદર 6.8% મતદાન વધ્યું અને ફરી કોંગ્રેસ સત્તામાં આવી અને જગન્નાથ મિશ્રા એ વખતે સીએમ બનેલા. એમણે 10 વર્ષ શાસન કર્યું. 1990ની અંદર કોંગ્રેસનું પતન થયું અને એ પછી એટલે 1990થી માંડીને 2025 સુધીમાં કોંગ્રેસ બિહારમાં ક્યારેય પણ સત્તા પર નથી આવી, જેવી રીતના ગુજરાતમાં છે. ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી આવી. એ પછી લાલુ પ્રસાદ યાદવ સીએમ બન્યા અને લાલુએ 15 વર્ષ રાજ કર્યું અને 2022થી લાલુની સત્તા ખતમ થઈ અને નીતિશ કુમારની સત્તા આવી અને નીતિશ કુમાર 20 વર્ષથી બિહારમાં શાસન ઉપર છે. અત્યારે એનડીએનું પલ્લું જબરજસ્ત મજબૂત છે. હવે જેમ જેમ સમાચારો આવતા જશે એમ હું તમારી સાથે અપડેટ આપતો રહીશ. થેન્ક યુ વેરી મચ.